જય જિનેન્દ્ર, જય મહાવીર. એક પ્રસંગ હું તમારી સમક્ષ રજૂ કરું છું. કદાચ તમારા જીવનમાં પણ આવો પ્રસંગ બન્યો હશે. હું પ્રતિક્રમણ શીખવવા દ્વારકેશ્વરમાં જતી હતી અને ત્યાંથી રોજ એક બાળકને બાઈ નવડાવવા આવે અને એ બાઈને દરવાજાથી જુએ ત્યાં ચીસ પાડે. હું જ્યાં શીખવતી તેની બાજુમાં આ બહેનો રહેતા હતા અને એ જ્યારે એની ચીસો સાંભળો તો મને કંઈક અંદરથી થાય કે કંઈક ખોટું થઈ રહ્યું છે, કંઈક ખોટું થઈ રહ્યું છે. એટલે મેં બેનને મળી. મેં કહ્યું, બેન તમારું આટલું બાળક કેમ રડે છે? તો કે ખબર નહીં બેન, આ જેવા બેન આવે છે ને માલિશ વાળતા તો ચીસ કરે છે. ત્યારે મેં એને રસ્તો બતાવ્યો કે એક કામ કરો બેન, એ બેનની આગળ તમે કે તમારા સાસુ કે માં જે હોય એક વખત એને પગ પર માલિશ કરાવો તમે. તો કે કેમ? મેં કોઈ એના હાથો બહાર કામ કરતા હોય, રાખ સાબુમાં હાથ ફરતા હોય તો હાથ છે ને ખરબૂચડા થઈ જાય. કોઈને હાથમાં કપાસી બી હોય, એ બાળકને તમે તેલ ઘસો તો ચામડી કેટલી બળે એની, કેટલી ખેંચાય. તો કે બેન, છેલ્લો આ છોકરાનો જન્મ થયો જ ને ત્યારથી આ 2 મહિનાથી એને માલિશ કરવાનું ચાલુ કર્યું. અત્યાર સુધી મેં એક ડૉક્ટર બાકી નથી રાખ્યા. પણ ખબર નથી પડતી શું છે. અમે બધું જ કરી જોયું કે જોવડાયું હોય ખરું મને કે. મેં કહું બેન, આમાં એવું કાંઈ કરવાનું, તમે એક વખત કરાવો તો એનાથી શું તમને ખબર પડશે કે બેનના હાથ કેવા ખરબૂજ છે અને છોકરાને કેમ સહન નથી થતું. તમે એક વખત ટ્રાય કરો. હું બેનના પેટ ઉપર પાટો નથી મારવા માગતી. મેં કહું બેન, પણ એને ગ્લોવ્સ પહેરાવો, એને કંઈક કરાવો, એને હાથ ચોખ્ખા કરાવો પહેલાં. પણ તમે તમારું બાળક રડે છે એની કારણ કોઈ દર્દ નથી, કોઈ પીડા નથી. આ બાઈને જ જોઈને કેમ રડે છે? અને એ બેને બીજે દિવસે પોતે પગે માલિશ કરાવી ત્યારે ખબર પડી કે એના હાથમાં કપાસી હતી અને એના પગ છોલાઈ જતા હતા. અને ચીસ પાડી કે અરે બાપરે, આ તો હાથ કેવા છે? તો 3 મહિનાથી મારું છોકરું આટલું હેરાન થાય છે. હવે આમાં મેં કે તમે શું કર્યું? કાંઈ નહીં. ઘરડા ગાડાવાળે જે કહો છે ને એ આનું નામ કહેવાય. કારણ કે ઘણી વાર એમ કે છે અત્યારે બધાની ઓલ્ડ એજની ખૂબ નફરત થઈ રહી છે. પણ તમે ધ્યાન રાખજો કે તમારો એના વગર ઉદ્ધાર નથી. તમારા મોટા મોટા કામો તમે દુનિયાથી ફરીને આવશો ને તો તમારા ઘરને આંગણે એક પણ દાદી હશે કે નાની હશે, ઘરમાં કોઈ વડીલ હશે તો તમારો 1 મિનિટમાં એક પ્રશ્ન સોલ્વ કરી શકશે. માટે દરેક વ્યક્તિનો અનુભવ બહુ જરૂરી છે. આપણે કહીએ છીએ અનુભવનું અમૃતપાન. શા માટે કહીએ છીએ? આજ ગુરુવરો આપણને આટલું સરસ સુંદર રીતે સમજાવે છે. શા માટે સમજાવે છો? આપણને નથી સમજતા. તમે તેમાં ડબલ ડિગ્રીઓવાળા છો બધા. તમારી તો બુદ્ધિ અમારા કરતાં 10 ગણી કામ કરે. પણ તમારી બુદ્ધિ અને અમારી બુદ્ધિનો ડિફરન્સ એટલો જ છે કે તમે લોકો ભણેલા છો અને સિસ્ટમેટિક જ વિચાર કરી શકો, પણ તમે અનુભવનો વિચાર નથી કરી શકતા. હવે આ છોકરાને બીજે દિવસે એના દાદીએ માલિશ કરી તો જરાય ન રડ્યું, એની માએ માલિશ કરી જરાય ન. પછી ઓલા બેન તમે કેટલા ઘરે જાઓ છો માલિશ કરવા? તો 4-5 ઘરે જાઓ. તો બેન બધે જ ઠેકાણે છોકરા બહુ રડે. તો કે બેન, એમાં છોકરાનો વાંક નથી, તમારા હાથ જુઓ. તમે જ તમારા હાથથી તમારો પગ ઘસો, તમને ખ્યાલ આવી જશે. તો કે હા બેન, આ તો મને વર્ષોથી છે તો તમારા બાળકોનું કામ ન લેવા જોઈએ બેન. તમારે ઠીક છે વાસણ કપડાં તમારી પરિસ્થિતિ પ્રમાણે તમારે કામ અવશ્ય કરવું, પણ નાના બાળકોના કામ નહીં લ્યો તમે. અને એ છોકરાને જ્યારે માલિશ છોડાવી દીધી ત્યારે છોકરો આખો દી હસતો રહેતો, કિલોલ કરતો થઈ ગયો. હવે આમાં ઉપયોગ શું કર્યો તમે? બુદ્ધિનો. કે તમે વિચાર કરો કે આ દરેક વસ્તુની અંદર તમે મૂળ કારણ શોધો કે આ ક્યાંથી થાય છે, શું કામ થાય અને કેવી રીતે થાય. આજે લોકો, તમને ખબર છે કે સૌ કોઈ બધા ડૂબતા તળાવની અંદર સૌ કોઈ હાથ નાખે છે, હાવ બોળે છે. કોઈ સાચો રસ્તો તમને બતાવતું નથી. કારણ કે સાચો રસ્તો બતાવે તો એની કમાણીનું સાધન બંધ થઈ જાય. આ દવાની બાબતમાં પણ આ જ રીતે છે. ડૉક્ટર કે જેટલો વિશ્વાસ થશો આયુર્વેદિકમાં નહીં કરો, એમાં નેચરલ તમારા ઘરમાંથી થતી દવા ઉપર તો તમે જરાય વિશ્વાસ નહીં કરો. પણ આજે નહીં તો કાલે તમારે વિશ્વાસ કરવો જ પડશે. ડૉક્ટર ખોટા નથી. ડૉક્ટરે બહુ મહેનત કરી છે અને પછી એ લોકો તૈયાર થયા છે. પણ તમારે એટલો વિચાર કરવાનો છે કે અમારા શરીરને, અમારા ખિસ્સાને
કેટલું પોસાય છે, અમારા પતિના ઉપર અમે કેટલું જોર નાખવું એ આપણા હાથમાં છે. જય જીનેન્દ્ર, જય મારી.